કેમ છો દોસ્તો? મજામાં? વેલકમ બેક in the next part of language identification, language functions. We are going to identify the language functions from Virg grammar book. Some of the exercises we have already solved, and you know very well that you have to remember the keywords of each and every language functions. The first condition in this exercise is read out all these language functions. અહીંયા જે language functions આપ્યા છે બધા જ એકવાર વાંચી જાઓ. વાંચીએ ત્યારે મગજમાં આવી જવું જોઈએ કે કયા કયા વર્ડ્સ આવશે, વિચ કી વર્ડ્સ વિલ કમ, ધેન આફ્ટર ઇટ વિલ બીકમ વેરી ઇઝીયર. અને આજે 4 માર્કનું પૂછાય છે, 4માંથી 4 આમાં તો લાવવાના જ છે. આ સેક્શન એ છે, બરાબર. આવા કેટલાક હું તમને કહેતો જ રહીશ કે આ લેંગ્વેજ ફંક્શન્સ છે, પછી ડાયલોગ કમ્પ્લીશન છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ છે. આમાં પૂરા માર્ક્સ આવવા જોઈએ, because it will give you some of the boost to your result. ઓકે, તો અહીંયા કહે છે શોઈંગ રિઝલ્ટ. પહેલાંમાં કહે છે શોઈંગ રિઝલ્ટ લેંગ્વેજ ફંક્શન આપ્યું છે. યાદ ના હોય તો લખતા રહેવાનું ચાવીઓના ફોર્મમાં, કીવર્ડના ફોર્મમાં. શોઈંગ રિઝલ્ટમાં કયા વર્ડ્સ આવે? તો 9મા 10મામાં સો અને ધેરફોર, તેથીના અર્થમાં, બરાબર. અને પછીની એક્સરસાઇઝમાં હું આ બધા નહીં બોલું હોય, એટલે અત્યારે લખવું હોય તો લખી દેજો. પછી 11મા ધોરણમાં ભણ્યામાં TOO અને ઇનફ. ટુ એટલે એટલું બધું કે જેથી નહીં, અને ઇનફ એટલે પૂરતું. પછી ત્રીજું રિઝલ્ટની અંદર આવે છૂટું છૂટું સો ધેટ, સો ટોલ ધેટ, સો હોટ ધેટ, સો કોલ્ડ ધેટ, સો ડિફિકલ્ટ ધેટ, બરાબર. અથવા તો સચ ધેટ આવે, એઝ નહીં, સચ ધેટ અથવા તો સો ધેટ આવે. તો આ બધા રિઝલ્ટની અંદર આવશે. પછી કહે છે ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. કોઈ પણ એક વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં બીજી વ્યક્તિની વાત કરવી. સનીના સંદર્ભમાં હું મારી વાત કરતો હોઉં તો એને કહેવાય કે ટોકિંગ અબાઉટ સમવન ઇન રિલેશન ટુ સમબડી, બરાબર. એમાં ધ સેમ એઝ, સચ એઝ, બરાબર. આ પ્રકારે બેની કમ્પેરિઝન કરી હશે, લાઇક કરીને કરી હશે, એવી રીતે. મતલબ કે એકના સંદર્ભમાં બીજાની વાત કરતા હોઈશું ત્યારે. નોટ ઓનલી બટ ઓલ્સો, બરાબર. આ બધી વસ્તુ એમાં આવે. પછી કહે છે એક્સપ્રેસિંગ મેનર, જેને મેનર ઓફ એક્શન કહેવામાં આવે છે. મેનર ઓફ એક્શનમાં એકલું એઝ આવશે વચ્ચે, તમને ખ્યાલ જ છે, વચ્ચે એઝ આવે. એની આગળ કરતાં પ્લસ ક્રિયાપદ હોય, પણ પાછળ પણ સબ્જેક્ટ પ્લસ વર્બ જ હોય. દાખલા તરીકે એમ કહું કે સન્ની વોક્સ એઝ અનિલ કપૂર ડઝ. આ ખભો છે એને આમ કરી અને સન્ની વોક્સ એઝ અનિલ કપૂર ડઝ. સની એવી રીતે ચાલે છે જાણે કે અનિલ કપૂર જે રીતે ચાલે છે તે રીતે. તો જે રીતેના અર્થમાં એઝ વાપરીએ છીએ, બરાબર. એ પણ એક વાત છે. પછી એક્સપ્રેસિંગ સપોઝિશન. આ સપોઝિશન અને એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન બેને કન્ફ્યુઝ નહીં કરવાના. એક્સપ્રેસિંગ મેનરની અંદર ખાલી એઝ આવે છે, અને એક્સપ્રેસિંગ સપોઝિશનમાં એઝ ઇફ આવે. એઝ ઇફ આવે એટલે ખાસ એના પછી સબ્જેક્ટ પ્લસ વર, બરાબર. એમાં આપણે એમ કહીશું કે સની એવી રીતે ચાલે છે જાણે કે અનિલ કપૂર હોય. સની વોક્સ એઝ ઇફ હી વર અનિલ કપૂર. પણ સની કંઈ અનિલ કપૂર નથી, બરાબર. ક્યાં આપણો સની, ક્યાં પેલો અનિલ કપૂર, બરાબર. તો એ કહેવાનો મતલબ અહીં આગળ એઝ ઇફમાં ધારણા કરીએ છીએ, અને એટલા માટે ધારણા એટલે એઝમ્પશન. એઝમ્પશન એટલે જ અહીંયા આપણે કહીએ છીએ એક્સપ્રેસિંગ સપોઝિશન. પછી ગિવિંગ ઓપિનિયન, બરાબર. આઈ થિંક, આઈ હોપ, બરાબર. આ બધી વસ્તુ ગિવિંગ ઓપિનિયનમાં આવે. ઓકે, લેટ સોલ્વ ધ એક્સરસાઇઝ હિયર. હવે આ એક્સરસાઇઝ સોલ્વ કરો ને ત્યારે ખાસ ધ્યાન આપવાનું છે, યાદ રાખવાના છે આ બધા જ, બરાબર. કેમ યાદ રાખવાના છે? કારણ કે અહીં આગળ મેં તમને આપેલા છે, બરાબર, કહેલા છે, એટલા માટે. ઓકે, ચાલો તો સોલ્વ કરીએ. ઓકે, અરે વાહ, આ નવું ફંક્શન આવ્યું કે મેં આમ ટીક કરું એટલે એટલી વસ્તુ રહે છે, જતી નથી રહેતી, બરાબર. ચલો તો સોલ્વ કરીએ. ગઈકાલે એઝેડને મેં અપડેટ કર્યું એટલે એમાં આ નવું ફંક્શન મળ્યું, બરાબર. કે ખાલી આ જવા દેતો ને ચોકડી ચોકડી કરતો ને તો તરત બધું જતું રહેતું હતું. ચલો તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે, બરાબર. ચલો ઇંગ્લિશ એટલે કારણ કે નીચે પાનું ફેરવીશ. ઓકે, ઇંગ્લિશ ટીચર્સ આર ક્લેવર ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ સ્ટુડન્ટ્સ આઈડિયાઝ.
તો તમે વાંચો, સેન્ટેન્સ વાંચો તો ખ્યાલ આવશે કે આમાં વિચ ગ્રામેટિકલ આઇટમ ઇઝ યુઝડ. તો ઇંગ્લિશ ટીચર્સ આર ક્લેવર ઇનફ. ઇનફ એટલે પૂરતું, બરાબર. જે રિઝલ્ટ બતાવે છે ને એના પછી 2 + મેઇન વર્બ આપેલું છે, દેખાયું. ઇંગ્લિશ ટીચર્સ આર ક્લેવર ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ સ્ટુડન્ટ્સ આઈડિયાઝ. તો ક્લેવર ઇનફ, ઇનફ આપ્યું છે, +2 + મેઇન વર્બ આપ્યું છે. મતલબ કે અહીંયા આગળ આપણે શું મૂકીશું? શોઈંગ રિઝલ્ટ મૂકીશું, બરાબર ને? શોઈંગ રિઝલ્ટ. ઓકે, ચલો નેક્સ્ટ સેન્ટેન્સ. અને નેક્સ્ટમાં શું કહે છે કે રોનિત સ્પીક્સ એઝ ઇફ હી વર શેરલોક હોમ્સ. રોનિક સ્પીક્સ એઝ ઇફ હી વર શેરલોક હોમ્સ. રોનિત એવી રીતે બોલે છે એઝ ઇફ, જાણે કે હી વર, જોયું કરતાં પછી વર આપ્યું છે, હી વર શેરલોક હોમ્સ. તો જ્યારે બી એઝ ઇફ આવે જાણે કે એના અર્થમાં અને વર આવે તો એ સપોઝિશન બતાવે છે. રોનિત સ્પીક્સ, રોનિત એવી રીતે બોલે છે જાણે કે શેરલોક હોમ્સ હોય, જાસૂસ છે શેરલોક હોમ્સ, બરાબર. હવે રોનિત એ કોઈ જાસૂસ નથી, પણ જાણે કે શેરલોક હોમ્સ હોય તો આ એક પ્રકારનું સપોઝિશન કહેવાય. એટલે આપણે મૂકી દઈશું અહીંયા કે એક્સપ્રેસિંગ સપોઝિશન, બરાબર ને? સેન્ટેન્સ લખી અને પછી સામે આન્સર લખવાનો છે, એ વગર નહીં. હા, ચલો પછીના સેન્ટેન્સમાં હેડેક ડિફર્સ ફ્રોમ અધર સિકનેસીસ. અહીંયા કે છે શું કહે છે? હેડેક ડિફર્સ ફ્રોમને અંડરલાઇન કરું છું, અધર સિકનેસીસ, બરાબર. તો વાત કરીએ છીએ હેડેકની, પણ ડિફર થાય છે અધર સિકનેસથી. મતલબ કે ટોકિંગ અબાઉટ હેડેક ઇન રેફરન્સ ટુ અધર સિકનેસ. અને આવું જ્યારે આવે ત્યારે આપણે તરત જ એના માટે મૂકી દઈશું શું? તો એના માટે તરત જ આપણે કહીશું કે ટોકિંગ એબાઉટ, આપેલું છે ને, ટોકિંગ એબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ, બરાબર. ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. ઓકે, ચાલો નેક્સ્ટ પેજ. તો અહીંયા આગળ કહે છે પર્ટિક્યુલરલી એવરીબડી બિલીવ્સ ધેટ ગ્રેની ઇઝ નો મોર. એવરીબડી બિલીવ્સ ધેટ ગ્રેની ઇઝ નો મોર. ગ્રેની એટલે દાદીમાં. તો દોસ્તો જ્યારે બી બિલીવ્સ ધેટ, થિંક ધેટ, બરાબર, આવું બધું આવે તો આ એક પ્રકારની માન્યતા બતાવે છે. અને માન્યતા એના માટે જ આપણે કહી શકાય કે ગિવિંગ ઓપિનિયન. ઉપર શબ્દો આપ્યા હતા ને, ગિવિંગ ઓપિનિયન. એવું હોય તો તમારી બુક ખુલ્લી રાખજો, એટલે તમને આગળના લેંગ્વેજ ફંક્શન્સ જોઈ શકાય, બરાબર. તમે તો એવરીબડી બિલીવ્સ ધેટ, આ યાદ રાખવાનું. ઓપિનિયનની અંદર થિંક્સ ધેટ, બિલીવ્સ ધેટ, આ બધી વસ્તુ ગિવિંગ ઓપિનિયનમાં આવે. તો કહી શકાય એવરીબડી બિલીવ્સ ધેટ ગ્રેની ઇઝ નો મોર. ઓકે, ચલો નેક્સ્ટ સેન્ટેન્સ 65. લાઈક રાકેશ. આ લાઈક અને અનલાઇકથી જ્યારે વાક્યની શરૂઆત થાય, લાઈક એટલે એની જેમ અને અનલાઇક એટલે એનાથી અલગ જ, બરાબર. આ બે વર્ડ્સ યાદ રાખવાના છે. હા, તો લાઈક રાકેશ, રાકેશની જેમ જ, લાઈક રાકેશ હિમાંશુ ઇઝ ઇન્ટેલિજન્ટ. લાઈક રાકેશ હિમાંશુ ઇઝ ઇન્ટેલિજન્ટ. તો વી આર ટોકિંગ અબાઉટ હિમાંશુ, બટ વી આર ટોકિંગ અબાઉટ હિમાંશુ ઇન રેફરન્સ ટુ રાકેશ. રાકેશના સંદર્ભમાં વાત કરીએ છીએ હિમાંશુ. કે લાઈક રાકેશ હિમાંશુ ઇઝ ઇન્ટેલિજન્ટ. હિમાંશુ ઇન્ટેલિજન્ટ છે, પણ કોની જેમ? રાકેશની જેમ. તો આમાં પણ આવશે ટોકિંગ અબાઉટ, બરાબર ને? ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. આ રીતે આપણે આન્સર લખીશું. ઓકે, ચલો નેક્સ્ટ. બોથ વોલ્ટ એન્ડ રોય were almost in the same way. Both Walt and Roy were almost in the same way. વાત કરતા હતા રોયની. વોલ્ટ ડિઝની તો ગુજરી ગયા છે, વાત કરતા હતા રોયની, પણ વોલ્ટનો બી એની જોડે રેફરન્સ આપવા માટે આપણે બોથ એન્ડ વાપર્યું, બરાબર. તો યાદ રાખજો, જ્યારે બી બોથ એન્ડ આવે, જ્યારે બી લાઈક કે અનલાઇકથી વાક્ય શરૂ થાય,
આ બોથ એન્ડની જગ્યાએ ઘણીવાર નોટ ઓનલી આપ્યું હોય, નોટ ઓનલી બટ ઓલ્સો આપ્યું હોય. તો આ બધી વસ્તુઓ નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ એન્ડ, લાઇક અને અનલાઇક, ડિફર્સ ફ્રોમ, આ બધી વસ્તુ શું બતાવે? તો આ બધી વસ્તુ બતાવે છે ટોકિંગ એબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. ફરી લખી દેજો, ટોકિંગ, બરાબર ને, ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. ઓકે, ચલો પછી, રોય ડિઝની નોઝ ધેટ વોલ્ટ વિલ નેવર લીવ. રોય ડિઝની નોઝ ધેટ વોલ્ટ વિલ નેવર લીવ. વોલ્ટ ક્યારેય આપણને છોડીને જશે નહીં. એ મૃત્યુ પામશે પણ એની ઇમેજ, એની ઇમ્પ્રેશન, એની ફિલિંગ્સ, એના થોટ્સ ડિઝનીલેન્ડમાં ગુમરાયા જ કરશે અને આપણને યાદ આપ્યા કરશે. તો આવું કોની માન્યતા છે? હુ બિલીવ્સ સો? તો કે રોય ડિઝની. એટલે આપણે કહી શકાય કે રોય નોઝ ધેટ. આ એક પ્રકારનો ઓપિનિયન છે રોય ડિઝનીનો, બીજા કોઈનો ઓપિનિયન ના બી હોય. એટલા માટે આપણે કહીશું ગિવિંગ ઓપિનિયન. આના માટે શું કહીશું? ગિવિંગ ઓપિનિયન. સેન્ટેન્સ લખી અને તમારે અહીંયા આન્સર લખવાનો. આ વસ્તુ ક્યારેય ભૂલતા નહીં, પૂરા માર્ક જોઈતા હોય ત્યારે, બરાબર. ચાલો 68. શિવાની ઇઝ ટુ શાય ટુ આન્સર. તમે જોઈ રહ્યા છો ટુ અને ઇનફ આવે, આપણે વાત કરી હમણાં જ. અને એના પછી ટુ પ્લસ મેઇન વર્બ હોય તો હંમેશા એને કહેવાય શોઈંગ. શું કહીશું? શોઈંગ રિઝલ્ટ. બરાબર, એકલું રિઝલ્ટ એવું નહીં લખીએ, આગળ એક્સપ્રેસિંગ કે શોઈંગ આપ્યું હોય બુકમાં એ તો ચોક્કસ લખવાનું છે. વી વિલ રાઇટ ઇટ. સો વી કેન સે શિવાની ઇઝ ટુ શાય ટુ આન્સર. બરાબર, આન્સર આપવા માટે બહુ જ શરમાળ છે, એટલી બધી શરમાળ છે કે કોઈ જ આન્સર આપશે નહીં. તો કહી શકાય શિવાની ઇઝ ટુ શાય ટુ આન્સર. બરાબર ને? ચાલો એના પછીનું સેન્ટેન્સ. ચલો, દિયા આન્સર આપો. પછીનું સેન્ટેન્સ આપણે વાંચીએ. દિયા. ઓકે, 69. રોશની થિંક્સ. રોશની વિચારે છે, રોશની થિંક્સ. રોશની કરતા છે, થિંક્સ ક્રિયાપદ છે. એઝ ઇફ શી વર અ સ્લેવ. હવે રોશની એ કોઈ સ્લેવ નથી, પણ એમ કહ્યું છે કે રોશની થિંગ્સ એઝ ઇફ શી વર અ સ્લેવ. તો એઝ ઇફ આવ્યું, વર આવ્યું, એટલે આખો મીચીને આપણે લખીશું એક્સપ્રેસિંગ સપોઝિશન. તમારે આગળ એક્સપ્રેસિંગ એવું લખવાનું, એક્સપ્રેસિંગ સપોઝિશન. વિચારવા જવાનું જ નહીં, એઝ ઇફ આવે ને વર આવે, બરાબર. ઘણીવાર બોર્ડમાં બી પૂછાઈ ગયું છે. તો હંમેશા એઝ ઇફ આવે ને વર આવે એટલે વી વિલ પુટ એક્સપ્રેસિંગ સપોઝિશન. બરાબર. ધેન આફ્ટર વર્કર્સ ડુ એઝ સોજર્નર ટેલ્સ ધેમ ટુ ડુ. વર્કર્સ એ રીતે કામ કરે છે, એઝ એટલે અહીંયા કે જે રીતે, કે જે રીતે સોજર્નર ટેલ્સ ધેમ ટુ ડુ. આ સોજર્નર સબ્જેક્ટ છે, ટેલ્સ વર્બ છે. તો આગળ સબ્જેક્ટ પ્લસ વર્બ આવ્યું, પછી વચ્ચે એઝ આવ્યું, ફરી પાછું સબ્જેક્ટ પ્લસ વર્બ આવ્યું. તો એઝ એ કે જેના અર્થ, એઝ એટલે કે જે રીતે થાય. અને જ્યારે બી એઝનો મતલબ કે જે રીતે થાય ને ત્યારે એને મેનર ઓફ એક્શન કહેવાય. પણ અહીંયા મેનર ઓફ એક્શન નથી લખ્યું, એટલે આપણે ફક્ત એટલું લખીશું કે એક્સપ્રેસિંગ મેનર. એક્સપ્રેસિંગ મેનર. આઈએમપી છે, ખાસ યાદ રાખજો. કાં તો આ લેંગ્વેજ ફંક્શનમાં, કાં તો કમ્પ્લીટ ધ ડાયલોગ્સમાં, કાં તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં. 3 in 1 છે. એઝ ઇફવાળા સપોઝિશનના અને એઝવાળા મેનર ઓફ એક્શનના પૂછાય ને પૂછાય જ છે. બરાબર. ચાલો નેક્સ્ટ પેજ. હવે આ નેક્સ્ટ પેજ ઉપર નવી એક્સરસાઇઝ છે અને એમાં લખેલા છે કેટલાક, તો આપણે જોઈએ. ચલો, શોઈંગ રિઝલ્ટ કહેલું છે. રિઝલ્ટ એટલે ખ્યાલ આવી ગયો હોવો જોઈએ બધાને. TOO આવી શકે, ઇનફ પણ હોઈ શકે રિઝલ્ટમાં, છૂટું સો ધેટ પણ હોય, બરાબર. અથવા 9મા 10મા વાળું સો અને ધેરફોર એટલે કે તેથીના અર્થમાં સો કે ધેરફોર પણ હોઈ શકે, બરાબર ને. પછી આવે છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન.
બરાબર, એમાં કોઈ પણ કંજક્શન વાપર્યા હશે અને બે સેન્ટેન્સને કંજક્શન વડે એવી રીતે જોડ્યા હશે કે ઇટ વિલ ગીવ વન ઇમેજ. ઓકે, જેને સિન્થેસિસ પણ કહેવામાં આવે. ધેન આફ્ટર સે ઇઝ ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમવન. તો સેમ એઝ, સચ એઝ, બરાબર. પછી નોટ ઓનલી બટ ઓલ્સો, હમણાં વાત કરીને નોટ ઓનલી બટ ઓલ્સો હોય, બરાબર. બોથ એન્ડ વડે સેન્ટેન્સ જોડેલા હોય, બોથ એન્ડ વડે, અથવા લાઇકથી વાક્ય શરૂ થતું હોય, લાઇક ગાંધીજી અથવા અનલાઇક ગાંધીજી, બરાબર. આ રીતે રેફરન્સ આપ્યો હોય તો વી કેન સે દેટ ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. પછી શું કહે છે? શોઈંગ પર્પઝ. પર્પઝ તો બધા મિત્રોને ખબર જ હોય. 9મા 10મામાં 2+ મેઇન વર્બવાળા સેન્ટેન્સ બધા પર્પઝમાં આવતા. 11મામાં ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ હોય, બરાબર. અથવા તો વિથ અ વ્યૂ ટુ વાળા સેન્ટેન્સીસ હોય, વિથ અ વ્યૂ ટુ પ્લસ આઈએનજી હોય, ભેગું સો ધેટ હોય. આ બધી વસ્તુ પર્પઝમાં આવે, બરાબર. પછી આપ્યું છે મેકિંગ સપોઝિશન, જે આગળ વાત કરી, એઝ ઇફ આવે, વર આવે, તો એ બધા મેકિંગ સપોઝિશન આવે. ઓકે, લેટ સ્ટાર્ટ સોલ્વિંગ ધ સેન્ટેન્સીસ. વંશિકા, વાંચો બેટા. પહેલું, નૈના બિહેવ્સ. નૈના બિહેવ્સ, પણ કેવી રીતે બિહેવ કરે છે? એઝ ઇફ શી વર પ્રિયંકા ચોપરા. તો નૈના બિહેવ્સ એઝ ઇફ શી વર પ્રિયંકા ચોપરા. તો અહીંયા કહે છે નૈના એ પોતે પ્રિયંકા ચોપરા નથી. નૈના એ નૈના છે. પ્રિયંકા ચોપરા માતાજી બીજા અલગ છે, બોલિવૂડના છે, બરાબર, અને હોલિવૂડના છે. તો અહીંયા તમે જુઓ તો ખબર પડે એઝ ઇફ. એઝ ઇફ એટલે જાણે કે, બરાબર, અને વર આપેલું છે, બરાબર ને. તો એઝ ઇફ આપ્યું છે, વર આપ્યું છે, એટલે તરત આપણને ખબર પડી જાય કે ધીસ ઇઝ એક્સપ્રેસિંગ સપોઝિશન, એટલે કે મેકિંગ સપોઝિશન, બરાબર. અહીંયા આપણે સેન્ટેન્સ લખીને સામે આન્સર લખીશું. ઓકે, ચલો સેકન્ડ સેન્ટેન્સ. વેન્સીબેન, વાંચો. સ્વિટ્ઝરલેન્ડ ઇઝ સચ અ પ્લેસ ધેટ. જોજો હા, સ્વિટ્ઝરલેન્ડ ઇઝ સચ અ પ્લેસ ધેટ વી ઓલ વિશ ટુ વિઝિટ. સ્વિટ્ઝરલેન્ડ એવી જગ્યા છે, પણ એનું રિઝલ્ટ શું? એવી તો કેવી જગ્યા છે? ધેટ વી ઓલ વિશ ટુ વિઝિટ. આપણને બધાને ત્યાં વિઝિટ કરવાની મુલાકાત થાય. તો છૂટું સચ ધેટ આપ્યું છે અને કહ્યું હતું છૂટું સચ ધેટ હોય કે છૂટું સો ધેટ હોય, હંમેશા એમાં શું મૂકીશું? શોઈંગ રિઝલ્ટ, બરાબર ને. શોઈંગ રિઝલ્ટ એમાં આપણે લખીશું. ઓકે, ચલો પછીનું સેન્ટેન્સ. આનંદીબેન પટેલ વેન્ટ ટુ દિલ્હી ઇન ઓર્ડર ટુ મીટ અવર પીએમ. ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ આપ્યું છે, જુઓ, જે ક્રિયાનો હેતુ બતાવે છે. હેતુ મતલબ કે પર્પઝ, એનું ઇંગ્લિશ પર્પઝ. તો ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ આવે એટલે આખો મીચીને કહ્યું જ છે. ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ આવે, વિથ વ્યૂ ટુ પ્લસ આઈએનજી આવે તો શોઈંગ પર્પઝ લખીશું, બરાબર ને. તમારે અહીંયા લખવાનું છે સેન્ટેન્સ લખીને કે શોઈંગ પર્પઝ. ઓકે, ચાલો પછીનું સેન્ટેન્સ. નેક્સ્ટ. The doctor treated the child. The doctor treated the child as if. The doctor treated the child as if he were his relative. એવી રીતે ચાઇલ્ડને ટ્રીટ કર્યો જાણે કે એનો રિલેટિવ હોય. તમે જોઈ રહ્યા છો એઝ ઇફ આપ્યું છે, વર આપ્યું છે. આ બંને વસ્તુ છે એટલે ખ્યાલ આવી જાય કે દેટ ઇઝ કોલ્ડ એઝ મેકિંગ સપોઝિશન. એને શું કહીશું? મેકિંગ સપોઝિશન, બરાબર. તો આ રીતે સેન્ટેન્સ બનશે. એઝ ઇફ આવે, વર આવે, એટલે સ્વાભાવિક રીતે સપોઝિશનમાં એને ગણીશું. ઓકે. ચાઇના ઇઝ ટુ લાર્જ અ કન્ટ્રી ટુ મૂવ ઇન અ વે. ચાઇના ઇઝ ટુ લાર્જ અ કન્ટ્રી ટુ મૂવ ઇન અ વે. TOO આપ્યું હોય, ટુ પ્લસ મેઇન વર્બ આપ્યું હોય, બરાબર, તો હંમેશા એક્સપ્રેસિંગ રિઝલ્ટ જ હોય ને. તો એના માટે આપણે કહી શકાય કે શોઈંગ રિઝલ્ટ. હા,
શોઈંગ રિઝલ્ટ અહીંયા આગળ આપણે લખીશું કારણ કે ટુ આવે, ઇનફ આવે અને પાછળ ટુ પ્લસ મેઇન વર્બ હોય. હંમેશા યાદ રાખવાનો આન્સર શોઈંગ રિઝલ્ટ. બરાબર, વિડીયો જુઓ તો બી મોઢે થઈ જવું જોઈએ. ઓકે. 16. આઈ બિલીવ ધેટ વન શુડ લવ હિમસેલ્ફ બિફોર હી લવ્સ અધર્સ. તો હવે અહીંયા કૌંસમાં ગિવિંગ ઓપિનિયન આપ્યું નથી, અને ગિવિંગ ઓપિનિયન આપ્યું નથી તો આપણે ઘરનું કાઢીને મુકાય નહીં. હવે બીજું કંઈ આપ્યું નથી તો સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન આપેલું છે. જુઓ, આઈ બિલીવ, હું માનું છું, પણ ભાઈ શું માનું છું? તો આ ધેટ સંયોજક એ આગળનું સેન્ટેન્સ અને પાછળનું સેન્ટેન્સ બંનેને એવી રીતે ઇન્ટરકનેક્ટ કરે છે કે આખી ઇમેજ એક જ આવે છે કે હું માનું છું કે માણસે પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ બીજાને ચાહતા પહેલાં. આઈ બિલીવ દેટ વન શુડ લવ હિમસેલ્ફ બિફોર હી લવ્સ અધર્સ. તો એની માટે આપણે હંમેશા લખીશું સિન્થેસાઇઝિંગ. બરાબર ને? સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. ઓકે, અહીં આગળ આપણે આન્સર લખીશું. આવડે ને? કંજક્શન વડે સેન્ટેન્સ જોડેલું હતું. હા, પછી કહે છે શિવ. નેક્સ્ટ 117. ચલો, ઈશિતા અને વેન્સી વાંચો. ઈશિતા અને વેન્સી. શિવ વોન્ટેડ મેજિક સ્ટિક. શિવ વોન્ટેડ મેજિક સ્ટિક વિથ અ વ્યૂ ટુ ફુલફિલિંગ હિઝ વિશિસ. એને મેજિક સ્ટિક જોઈતી હતી, પણ ભાઈ શાની માટે જોઈતી હતી? વિથ અ વ્યૂ ટુ ફુલફિલિંગ હિઝ વિશિસ. એની વિશિસને ફૂલફિલ કરવાના હેતુથી. તો વિથ અ વ્યૂ ટુ પ્લસ આઈએનજી આ શું બતાવે છે? ના હેતુથી. અને હમણાં જ કહ્યું એમ ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ આવે, વિથ અ વ્યૂ ટુ પ્લસ આઈએનજી આવે, એટલે હંમેશા એને કહેવાય શોઈંગ પર્પઝ. એને શું કહીશું? શોઈંગ પર્પઝ. એના માટે આપણે કહીશું. બરાબર, યાદ રાખવાનું પાછું આ. હા ને? ચાલો. ધ ડોક્ટર્સ ન્યૂ ધેટ 118ની વાત ચાલે છે કૃપાબેન. ધ ડોક્ટર્સ ન્યૂ ધેટ, ડૉક્ટર જાણતા હતા કે. હવે ન્યૂ ધેટ આપ્યું હોય, બિલીવડ ધેટ આપ્યું હોય, પણ ઉપર ગિવિંગ ઓપિનિયન નથી આપ્યું તો કંઈ વાંધો નહીં. સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન તો આપેલું જ છે ને. હા, ધ ડોક્ટર ન્યૂ આ એક વાત છે. ગ્રેની વુડ નોટ બી ક્યોર્ડ સૂન. ગ્રેની વુડ નોટ બી ક્યોર્ડ સૂન. દાદીમાને જલ્દી સારું નહીં થાય. બે સેન્ટેન્સ આપ્યા છે, એક ડૉક્ટર ન્યૂ, બીજું કે છે ગ્રેની વુડ નોટ બી ક્યોર્ડ સૂન. તો બે વસ્તુ આપી છે, એને ધેટ કંજક્શન વડે જોડીને વન ઇમેજ કરી દીધી છે. અને એટલા જ માટે એના માટે કહી શકાય 118 માટે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. બરાબર, ગિવિંગ ઓપિનિયન આપ્યું નથી તો કહી શકાય ઈશિતાબેન અહીંયા શું કહીશું? સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. યાદ રાખવાનું હો ને? ચાલો, ઝીલ 119 વાંચો બટુ. ગુજરાત ઇઝ સચ અ સ્ટેટ એઝ યુ હેવ નેવર સીન. અહીંયા ધેટ નથી હો. જો ધેટ આપ્યું હોત ને તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ કહેત, પણ એઝ આપ્યું છે. અને જ્યારે બી સચ એઝ કયું હોય, ધ સેમ એઝ કયું હોય, લાઇકથી સેન્ટેન્સ શરૂ થતું હોય, અનલાઇકથી સેન્ટેન્સ શરૂ થતું હોય, બોથ એન્ડ આપ્યું હોય, નોટ ઓનલી બટ ઓલ્સો આપ્યું હોય, તો હિન્દુસ્તાનમાં સચ એઝ આપ્યું છે તો હિન્દુસ્તાનમાં હંમેશા સેન્ટેન્સ એનાથી કરીશું ટોકિંગ અબાઉટ અ પર્સન છે ને, એમ ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. કારણ કે વાત અહીંયા કરીએ છીએ ગુજરાતની કે ગુજરાત ઇઝ સચ અ સ્ટેટ એઝ યુ હેવ નેવર સીન. તમે જોયેલા સ્ટેટના રેફરન્સમાં વી આર ટોકિંગ અબાઉટ ગુજરાત. તો અહીંયા આપણે લખીશું આના લેંગ્વેજ ફંક્શનમાં કે ટોકિંગ અબાઉટ અ થિંગ અથવા ટોકિંગ અબાઉટ અ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર. ચલો, પછી કહે છે આઈ લવ માય મધર ઇન ધ સેમ વે એઝ આઈ લવ યુ. આઈ લવ માય મધર ઇન ધ સેમ વે એઝ આઈ લવ યુ. હમણાં જ કહ્યું એમ સચ એઝ આપ્યું હોય, એ જ રીતે ધ સેમ એઝ આપ્યું હોય તો એક જ જવાબ ટોકિંગ અબાઉટ. બરાબર ને? તો અહીંયા આઈ પર્સન છે
બરાબર, યુના સંદર્ભમાં છે, મધરને વાત કરીએ છીએ તો કહી શકાય ટોકિંગ એબાઉટ અ પર્સન. પણ આટલું લખીને ભાગી નહીં જવાનું. ટોકિંગ એબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. ઝિલમેલ આખું લખવાનું, ઝિલમેલ આવું કે ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર, મારે જેમ ડોટ 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 એવું ના કરતા પાછા. હા, નેક્સ્ટ પેજ. ચલો, હિતાંશીબેન વાંચો તો બેટા. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કયું પહેલાંમાં? અને લેંગ્વેજ ફંક્શનમાં કનેક્ટિંગ ઇન્ફોર્મેશન આવે મતલબ કે કંજક્શન આપેલું હોય, એની આગળ પાછળ બે સેન્ટેન્સ આપ્યા હશે, બે ઇન્ફોર્મેશનને આપણે કનેક્ટ કરી. સિન્થેસાઇઝિંગ ઇમ્પ્રેશનના જેવું જ છે, એક્સપ્રેશનના જેવું જ છે, એનો જ ભાઈ છે. બરાબર, પછી શું કહે છે? તો કહે છે કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. યાદ કરો, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એમાં ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, જે આગળના વિડીયોમાં 2 નંબરના વિડીયોમાં જોયું હતું. બરાબર, મોટાભાગના પેસિવ વોઇસના સેન્ટેન્સ, પેસિવ વોઇસના સેન્ટેન્સ, બરાબર ને, પેસિવ વોઇસના સેન્ટેન્સ બધા શેમાં આવશે? પ્રોસેસની અંદર આવશે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં આવશે. પછી કહે છે મેનર ઓફ એક્શન. બરાબર, મેનર ઓફ એક્શનમાં બધાને ખ્યાલ જ છે, એઝ પછી કર્તા પ્લસ ક્રિયાપદ, અને આગળ પણ કર્તા પ્લસ ક્રિયાપદ. અહીંયા એઝ એટલે કે જે રીતેના અર્થમાં છે, એઝ. બરાબર, મેકિંગ સપોઝિશન. સપોઝિશન હવે તો આખા ગામને ખબર હોવી જોઈએ. એઝ ઇફ પછી કર્તા પ્લસ વર આવશે. બરાબર, અને છેલ્લે કે છે શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટમાં પરિણામ બતાવીએ તો ટુ આવે, ઇનફ આવે. બરાબર, આ બધું રિઝલ્ટમાં આવે. છૂટું છૂટું સો ધેટ આવે, છૂટું છૂટું સચ ધેટ આવે. મારે હવે તમને એક્ઝામમાં પૂછવું હોય તો હું સચ ધેટ કહું, કારણ કે ટુ ને ઇનફ ને આ બધું તો તમે ચવાઈ ગયેલું છે. બરાબર, એટલે એ બધી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની બેટા. હા, ચાલો તો 121થી આપણે શરૂ કરીએ. ઉપરના લેંગ્વેજ ફંક્શન્સ એ બધા મોઢે રાખજો. બરાબર, તો થોડાક વધારે તમારા નજર સામે આમ ચિત્રમાં આવી શકે એટલા માટે. ઓકે, તો ફર્સ્ટ સેન્ટેન્સ કૃપાબેન વાંચો. હિતાંશી પછી કૃપાબેન વાંચો. 122. રોબિન ઉથપ્પા, ઉત્તપ્પા નથી, ખાવાનો ઉત્તપ્પા નહીં, આપણા ક્રિકેટર હતા, અત્યારે જીવે છે. રોબિન ઉથપ્પા played so fast that none could bat him. ક્રિકેટ રમતા ત્યારે બહુ ફાસ્ટ રમતા હતા. જેમ અત્યારે નવો આઈપીએલમાં તમે ઈશાન કિશનને જોયો હશે, બરાબર, રોહિતને જોયો હશે, તો એ બધા જે રીતે સ્પીડમાં રમે છે ને એ રીતે આ બી રમે તો રમતા હતા. તો કે રોબિન ઉથપ્પા પ્લેડ સો ફાસ્ટ ધેટ નન કુડ બીટ હિમ. તો અહીંયા તમે જુઓ, સો પછી એડવર્બ આપેલું છે અને પછી તરત જ ધેટ આપ્યું છે. જ્યારે બી છૂટું છૂટું સો ધેટ આવે એટલે આખો મીચીને આપણે લખીશું શોઈંગ રિઝલ્ટ. અહીંયા દેખાય છે શોઈંગ રિઝલ્ટ મૂકી દઈશું. બરાબર, છૂટું છૂટું સો ધેટ આવે એટલે તરત શું મૂકીશું? શોઈંગ રિઝલ્ટ. ઓકે, પછી કહે છે લાઈક અનલાઇક મિસ્ટર ભાટિયા, મતલબ કે મિસ્ટર ભાટિયાથી અલગ જ. મિસ્ટર દેસાઈ ઇઝ વેરી ટોકેટિવ. તો અહીંયા વાત કરીએ છીએ મિસ્ટર દેસાઈની કે મિસ્ટર દેસાઈ ઇઝ વેરી ટોકેટિવ, બહુ વાતોડિયા છે. પણ કોનાથી અલગ? મિસ્ટર ભાટિયાથી અલગ. મતલબ કે મિસ્ટર ભાટિયા બહુ શાંત છે, તો મિસ્ટર ભાટિયાથી ટોટલી ભિન્ન, ડિફરન્ટ. મિસ્ટર દેસાઈ ઇઝ વેરી ટોકેટિવ. તો વી આર ટોકિંગ અબાઉટ મિસ્ટર દેસાઈ બટ ગિવિંગ રેફરન્સ ઓફ મિસ્ટર ભાટિયા. સો કહી શકાય કે ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર, તો એની માટે અહીં આગળ અનલાઇક આવ્યું એટલે તરત જ આપણે કહીશું કે ટોકિંગ અબાઉટ એ જ આવશે ને 122. બરાબર, પણ આગળ ઉપર જોઈ લઈએ. તમે ઉપર જોશો આમાં તો આમાં ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમવન આપ્યું નથી. અને નથી આપ્યું તો ગભરાવાની, સર ખોટું છે. અરે ભાઈ, નિયરેસ્ટ લેંગ્વેજ ફંક્શન શોધવાનું કે મિસ્ટર ભાટિયા ઇઝ વેરી ટોકેટિવ, બહુ વાતોડિયા છે, પણ કોનાથી અલગ? મિસ્ટર ભાટિયાથી અલગ. તો એક પ્રકારની રીત બતાવે છે. આમની રીત શાંત રહેવાની છે, આમની રીત વાતોડિયાની છે. એટલે એના માટે ના છૂટકે લાકડે માકડું વળગાડીએ એ રીતે
એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન મૂકી શકાય, બરાબર. એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, પણ એક્ઝામમાં તો ટોકિંગ અબાઉટ વાળું જ ફંક્શન આપ્યું હશે, આટલું બધું થોડુંક દૂરનું ફંક્શન નહીં આપ્યું હોય. હા, ચલો. કીર્તિ વોક્સ એઝ ઇફ હી વર અ ગર્લ. અરે, કીર્તિ વોક્સ, કીર્તિ છોકરો છે, એઝ ઇફ હી વર અ ગર્લ. કરણ જોહર જેવું થયું આ તો. કીર્તિ વોક્સ એઝ ઇફ હી વર અ ગર્લ, જાણે કે એ છોકરી હોય એ રીતે કીર્તિ ચાલે છે. તો આને તો સપોઝિશન જ કહેવાય ને. હવે તો બધાને ખબર જ હોય. સપોઝિશન, એક્સપ્રેસિંગ સપોઝિશન અથવા તો મેકિંગ સપોઝિશન. અહીંયા મેકિંગ છે તો આપણે મેકિંગ સપોઝિશન લખવાનું. હા, જે આપી હોય એ રીતે. એકલું સપોઝિશન લખીને ભાગીને આવતા નહીં રહેવાનું, નહીં તો હું જ ચોકડી મારી દઈશ, બરાબર. ચલો, નેન્સુડે વાંચો બેટા. નેન્સી, ધીસ યર બોર્ડ એક્ઝામ પેપર વોઝ ઇઝી ઇનફ. ધીસ યર બોર્ડ એક્ઝામ પેપર વોઝ ઇઝી ઇનફ ટુ સ્કોર ગુડ માર્ક્સ. તો ઇઝી ઇનફ ટુ સ્કોર ગુડ માર્ક્સ. તો ઇનફ આપ્યું, ટુ પ્લસ મેઇન વર્બ આપ્યું. હવે તો હિન્દુસ્તાનમાં બધાને ખબર પડી જ જવી જોઈએ. જેને ના ખબર પડે એ વિદ્યાર્થી જગતની નાત બાર. શું આવે? શોઈંગ રિઝલ્ટ. શું આવશે? શોઈંગ રિઝલ્ટ, બરાબર ને. ચાલો, 125. હા, કૃપાબેન પછી નેન્સી આવી ગઈ, હવે કિશિતાબેન. 125 બનાવો બેટા. લાઈક વીરુ, જય બિલીવ્સ ઇન વી આર ધ ફર્સ્ટ. જય બિલીવ્સ ઇન વી આર ધ ફર્સ્ટ. આપણે જ પહેલાં, વી આર ધ ફર્સ્ટ, આપણે જ પહેલાં. વીરુની જેમ જ જય પણ આવું જ માને છે, બરાબર. તો અહીંયા ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ આપ્યું હોત તો એ જ લખવાનું હતું, પણ એ નથી આપ્યું. એટલે આપણે ના છૂટકે ફરી પાછું લાકડે માકડું વળગાડીશું. શું કરીશું? નિયરેસ્ટ ફંક્શન લખીશું, કારણ કે બીજા કોઈ ફંક્શન કામના નથી. એટલે આપણે જયની જેમ જ, વીરુની જેમ જ જય પણ એવું માને છે. તો જયની માનવાની રીત કોના જેવી છે? વીરુના જેવી. એટલે એના જેવી રીત છે, અને રીત છે એટલા માટે આપણે અહીંયા પણ લખીશું એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, બરાબર. શું લખીશું? એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. ઓકે, ખાસ યાદ રહે. હા, ચલો, આ પેજનું અહીંયાનું છેલ્લું સેન્ટેન્સ. નોટ ઓનલી CO2, નોટ ઓનલી CO2 બટ ઓલ્સો, હા, નોટ ઓનલી CO2 બટ ઓલ્સો કાર્બન ફૂટપ્રિન્ટ is responsible for global warming. Not only CO2 but also carbon footprints is responsible for global warming. Not only but also આપ્યું છે એટલે આમ તો જનરલી આપણે ટોકિંગ અબાઉટ કાર્બન ફૂટપ્રિન્ટ ઇન રિલેશન ટુ CO2 એમ ગણત, પણ એવું આપ્યું નથી ટોકિંગ અબાઉટ. આમાં મેનર ઓફ એક્શન નહીં મુકાય, કારણ કે એનું વર્તન નથી બતાવ્યું, પણ એમ કહ્યું છે કે કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ગ્લોબલ વોર્મિંગ. તો કાર્બન ફૂટપ્રિન્ટ પણ ગ્લોબલ વોર્મિંગ માટે રિસ્પોન્સિબલ છે, અને CO2 પણ રિસ્પોન્સિબલ છે. મતલબ કે બે ઇન્ફોર્મેશનને કનેક્ટ કરી છે, અને બે ઇન્ફોર્મેશનને કનેક્ટ કરી છે એટલા માટે આપણે શું કરીશું? કનેક્ટિંગ ઇન્ફોર્મેશન અહીંયા લખીશું, બરાબર. કે CO2 ઇઝ રિસ્પોન્સિબલ ફોર ગ્લોબલ વોર્મિંગ, કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ગ્લોબલ વોર્મિંગ. બંનેને કનેક્ટ કર્યા છે નોટ ઓનલી બટ ઓલ્સો વડે, એટલે કહી શકાય એના માટે કનેક્ટિંગ એક્સપ્રેશન, બરાબર. કનેક્ટિંગ એક્સપ્રેશન. હા કે ના? બોલો તો ખરા. બરાબર. તો આટલે સુધીના સરસ રીતે નોટમાં જોઈ જાઓ. 127થી 127થી કિશિતાબેન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આટલે સુધીના બધા જ તમે તમારી નોટમાં આજની તારીખ લખી અને ચોક્કસ નોટમાં લખી દો. સેન્ટેન્સ લખી અને સામે સેન્ટેન્સ લખી અને સામે આન્સર લખવાનો છે. ઉપરના લેંગ્વેજ ફંક્શન્સ અહીંનું આ બધું લખવાની જરૂર નથી, ખાલી સેન્ટેન્સ લખી અને સામે જે લેંગ્વેજ ફંક્શન આવતું હોય તે આ રીતે લખી દો. ઓકે, બાય.